આગળ વાત કરીએ સુરતની. સુરતમાં પૂરની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે અધિકારીઓ સાથે બેઠક કરી. અસરગ્રસ્તોને સહાય કરવાના કામે લાગ્યું સુરતનું વહીવટીતંત્ર. અસરગ્રસ્ત વિસ્તારના 9,100 પરિવારનો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો. 800થી વધારે પરિવારોને 6,800 રૂપિયા કેશડોલ અને ઘરવખરીની સહાય ચૂકવાઈ. આજે રાત સુધીમાં બાકીના અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરીને સહાય કરવામાં આવશે. કમર્શિયલ વિસ્તારમાં થયેલા નુકસાનનો પણ સર્વે કરાશે. કમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનમાં સહાય માટે આગામી સમયમાં પોલિસી જાહેર કરવામાં આવશે. શહેરના 58 કમર્શિયલ વિસ્તારોનો સર્વે કરાયો છે. વેપારીઓ સાથે મળીને ઇન્સ્યોરન્સની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા ઇન્ચાર્જની નિમણૂક કરાઈ. કોઈ વેપારી સર્વેમાં રહી જાય તો કલેક્ટર ઓફિસનો સંપર્ક કરી શકશે. પૂરની સ્થિતિ પછી શહેરના સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે પણ પગલાં લેવાશે. વડોદરાથી 1,000થી વધુ કર્મચારીઓની મદદ લેવામાં આવશે. સુરતમાં 4,500 કર્મચારીઓ સફાઈ કરીને એક અઠવાડિયામાં સ્વચ્છ કરશે. બેઝમેન્ટમાં ભરાયેલા પાણી માટે તંત્રના 50થી વધુ પંપ કામે લાગ્યા છે. આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી, એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે. અને કાલે મોડી રાત સુધી મોટાભાગના આ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે. અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આ જે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે. અને કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થઈ હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે.